નમો નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજના દિવસે આપણે જાણીશું કે પુત્રની પુત્રતા શેમાં છે, પુત્રત્વ શેમાં છે, કયા લક્ષણોથી જે યુક્ત હોય એને આપણે પુત્ર કહી શકીએ એ આપણે આજે જાણીશું. તો સુભાષિત તારો કહે છે તે જીવતો વાત્યતરણાદ મૃદાહે ભૂરી ભોજનાદ દયાયામ પિંડદાનાચ ત્રિભીર પુત્રસ્ય પુત્રતા. આ ત્રણ લક્ષણોથી જે યુક્ત હોય તેને પુત્ર કહેવાય. પ્રથમ, જીવતો વાત્યતરણાદ, અર્થાત જ્યાં સુધી માતા પિતાની ઉપસ્થિતિ હોય ત્યાં સુધી તેમના વચનો ઉપર ચાલવું. જીવતો વાત્યતરણાદ, જ્યાં સુધી જીવતા હોય ત્યાં સુધી એમના વચનો ઉપર આપણે જીવવું. મૃદાહે ભૂરી ભોજનાદ, અર્થાત તેમના મૃત્યુ બાદ તેમના પાછળ બધાને ભોજન કરાવડાવવું. અને તૃતીય, દયાયામ પિંડદાનાચ, દયાજીમાં જઈને તેમના પાછળ પિંડદાન ઇત્યાદિ ક્રિયાઓ કરવી. મા ધનતેશ્વરી દેવજી પાસે, પૂજ્ય મા પાસે સાંભળેલું છે તે જે જીવાત્માને આ જગતની અંદર આવવું છે તેને આવવા માટે આપણે મદદ કરવી જોઈએ, તેની ગતિ અવરોધક ન કરવી જોઈએ આપણે. બીજું, જેને જીવવું છે, જેને આ જગતની અંદર પોતાના જીવનને સારી રીતે જીવવું છે તેને જીવાડવા માટે મદદ કરવી જોઈએ આપણે. તેને જે વસ્તુની જરૂરિયાત હોય તે વસ્તુની જરૂરિયાત આપણે પૂરી પાડવી જોઈએ. અને તૃતીય, તે જેને જાવું છે, જે જતા રહ્યા છે આ જગતમાંથી, એની ઉર્ધ્વગતિમાં આપણે મદદ કરવી જોઈએ. તેમની પાછળ આપણે રોવું ન જોઈએ અને એમની ગતિ આપણે ન અટકાવવી જોઈએ. તેમની ગતિ માટે આપણે મદદ કરવી જોઈએ. તેમના પાછળ આપણે વિષ્ણુ સહસ્ત્ર, ગજેન્દ્ર સ્તોત્ર ઇત્યાદિના પાઠ કરીને, એમના પાછળ આપણે દાન કરીને તેમની ગતિમાં આપણે મદદ કરવી જોઈએ. તો જીવતો વાત્યતરણાદ, અર્થાત જ્યાં સુધી માતા પિતા જીવતા હોય ત્યાં સુધી તેમની આજ્ઞા અનુસાર આપણે જીવવું જોઈએ. આ જ વાત ઉપર ભાગવતજીના 9મા સ્કંદના 18મા અધ્યાયના 44મા શ્લોકમાં એક બહુ સરસ વાત આવે છે. યયાતિ રાજાને એમના જ પુત્ર એ પુરુ કહે છે. શું કહે છે? ઉત્તમશ્ચિંતિતમ તુર્યાત પ્રોત્તતારીતુ મધ્યમઃ અધમો શ્રદ્ધયા તુર્યાદ અતરતોચ્ચરિતમ પિતુ. અર્થાત ઉત્તમશ્ચિંતિતમ તુર્યાત, માતા પિતા હજી એ વસ્તુનું ચિંતન કરે છે અને પુત્ર એનું કાર્ય કરી નાખે પહેલા જ, ને પણ શ્રદ્ધાની સાથે, તો તેને ઉત્તમ પુત્ર કહેવાય છે. ઉત્તમશ્ચિંતિતમ તુર્યાત પ્રોત્તતારીતુ મધ્યમઃ, તહ્યા બાદ પણ જે શ્રદ્ધા સાથે એ કાર્યને પૂર્ણ કરે તે પુત્રને મધ્યમ પુત્ર કહેવામાં આવે છે, મધ્યમ કહેવામાં આવે છે. અને તહ્યા બાદ પણ અશ્રદ્ધાથી જે તે કાર્યને પૂર્ણ ન કરે તેવા પુત્રને અધમ પુત્ર કહેવામાં આવે છે, પુરુના મત પ્રમાણે. તો આપણે કઈ શ્રેણીમાં આવીએ છીએ એ આપણે હવે જોઈશું. નમો નમઃ. જય શ્રી કૃષ્ણ.